નમસ્કાર મિત્રો, આજના આપણા બધા કસ્ટમર ફેમિલીમાં આજે આપણા બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી છે અને બધાનો આપણે રિવ્યૂ લેશું. સાહેબ, આપનો પરિચય આપશો સાહેબ? હું ડૉક્ટર જીવરાજ ડાખરા. સાહેબ, આજે તમે અમારા ફર્સ્ટ ટાઈમ રેસ્ટોરન્ટની વિઝિટ કરી, શું કહેશો સાહેબ? હું બેઝિકલી ખાવાનો ખૂબ શોખીન અને કોઈ પણ જગ્યાએ જમવા જાય તો ટેન્શન એ રહે કે આ શું ખવડાવે છે, શું ભેળસેળ કરતા છે, કઈ આઈટમ આપતા છે એ ખબર નહીં. પરંતુ આજે મેં બ્રિટિશ રેસ્ટોરન્ટમાં પહેલી વાર આવ્યા તો મને એમ થયું ખૂબ સરસ ખાવાનું મળ્યું છે, ટેન્શન વગરનું જમવાનું મળ્યું છે. ટેન્શનમાં એટલું કે પનીર, ચીઝ ઓરિજિનલ આ બધું આપે છે, કોઈ પણ કેમિકલયુક્ત પદાર્થ વાપરતા નથી અને એકદમ નેચરલ જમવાનું મળે એટલે તમે ટેન્શન વગર ખાવું હોય એટલું ખાઈ શકો છો. ખૂબ જમવાની મજા આવી અને હું એવું ઇન્સિસ્ટ કરું કે કોઈ પણ નેચરલ વસ્તુ ખાવી હોય અને જેનાથી તમને નુકસાન ન થાય એવું ખાવું હોય તો બ્રિટિશ રેસ્ટોરન્ટમાં આવો. થેન્ક યુ સો મચ સાહેબ. સાહેબ, આપનો પરિચય? ડૉક્ટર CM વાઘાણી. શું કહેશો સાહેબ રેસ્ટોરન્ટ? બસ આ રેસ્ટોરન્ટ બાબતમાં તો કંઈ નથી કહેવું, પણ જીવનનો આધાર સ્તંભ છે ને એ એક આહાર છે. એટલે આહાર એક જીવનનો આધાર સ્તંભ છે ને એમાંય મારું એવું કહેવાનું છે કે આ સ્તંભ અહીંયા ખૂબ સારી રીતે આ લોકો મેન્ટેન કરી રહ્યા છે, ખૂબ નેચરલ છે. ખૂબ ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ આટલા સમયમાં જીમ્યા હોય પણ આજે ખરેખર જમ્યા, ખૂબ મજા આવી અને એકદમ નેચરલ ડાયટ્સ મળ્યું હોય એવું લાગ્યું. આ જ પ્રકારનું ભોજન જો દરેક જગ્યાએ જો અવેલેબલ થાય તો મને એવું લાગે છે કે લાઇફસ્ટાઇલ ડિઝોર્ડર્સને આપણે અટકાવી શકીએ. સાચી વાત છે સાહેબ. જેમાં પછી પણ આમ કોઈ તકલીફ કે એવું ખરું? ના, બિલકુલ સહેજ પણ હેવીનેસ નથી લાગી અને ઘરે જમ્યા હોય એ પ્રકારનું હળવું ફૂલ શરીર હોય એવું ફીલ થાય છે. થેન્ક યુ સો મચ સાહેબ. સાહેબ, આપનો પરિચય? હું ડૉક્ટર મુકેશ નાવડિયા, વરાછા રોડ મેડિકલ એસોસિએશનના મેનેજિંગ ટ્રસ્ટી. હમણાં ફૂડ બાબતમાં કહીએ તો ફેન્ટાસ્ટિક, એમાં કંઈ ઘટે નહીં. એક તો નેચરલ ફૂડ અને અત્યારે આપણે જ્યારે જાય કોઈ પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો આપણને સતત મસાલાવાળા ફૂડ ખાવા મળે છે. આપણા ફૂડની અંદર સામાન્ય નેચરલ વસ્તુ બધી હતી. અને બીજી વાત કરું તો આપણો સ્ટાફ, આપણી સર્વિસ, આ બધી ઘરના આપણા ઘરે જમતા હોય એને આગ્રહ થતો હોય, કોઈ જગ્યાએ મહેમાન જતા હોય અને ત્યાં જે આગ્રહ થતો હોય એ આગ્રહથી અમને જમાડ્યા છે. ખરેખર આ બ્રિટિશ રેસ્ટોરન્ટનો અમારો જે અનુભવ છે એ ફેન્ટાસ્ટિક છે ને વારંવાર આવવાની ઈચ્છા થશે. સાહેબ, આમ તો સ્પેશિયલી વેન્યુ કેવું લાગ્યું અમારું અહીંનું તમને? આજે ચિલ્ડ્રન પ્લે છે, લાઈવ IPL ગ્રાઉન્ડની અંદર ગ્રુપમાં લોકો બેસીને એન્જોયમેન્ટ કરતા હોય છે. અમારી પાર્કિંગ ફેસિલિટી વિશે શું કહેશો સાહેબ? એક તો વિશાળ જગ્યા છે. બીજું સામાન્ય રીતે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાય ને ત્યાં ઘોલકીમાં ગયા હોય ને એવું લાગે. પછી જમ્યા પછી તરત આપણે ચાલતા થઈએ. પણ અહીંયા અમે 7:30 વાગ્યાના આવ્યા છીએ. પહેલાં અડધી-પોણી કલાક અમે આનંદ માણ્યો, ત્યાર પછી અમે થોડું જમ્યા, પછી પાછો બ્રેક લીધો અને પાછો 20-25 મિનિટનો આરામ કર્યો અને પછી પાછું જમવા ગયા. આવી વ્યવસ્થા અમે કોઈ રેસ્ટોરન્ટમાં જોઈ. અમારી આ બ્રેકવાળી સિસ્ટમ પસંદ આવી સાહેબ? બ્રેકવાળી એટલે પસંદ આવી કે વચ્ચે થોડોક બ્રેક મળે, જેમ આપણે સૂપ લીધા પછી સામાન્ય રીતે ભૂખ લાગવા માટે સૂપ લેતા હોય છે, પરંતુ બીજા બધા જાય સૂપની પાછળ તરત જ તે મેઇન કોર્સ આવી જાય એટલે મેઇન કોર્સ આપણે આરોગી લઈએ. એટલે ખરેખર જે મોટો છે કે જેના કારણે આપણે જમવા માટેનું પાચન ક્રિયા પ્રક્રિયા કરવા માટેનો જે સમય મળવો જોઈએ તે મળે નહીં. અને ખરેખર આપણે જે જમતા હોય એની કરતાં તમારે ત્યાં લગભગ દોઢો જમ્યા છે એવું કહે તો ખોટું નથી. ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સો મચ સાહેબ. આપનો પરિચય? લગભગ આપને તો બધા લોકો ખૂબ જ નિહાળ્યા છે ન્યૂઝની અંદર, રિયલ ન્યૂઝમાં, એટલે પરિચયની જરૂર નથી, છતાં પણ સાહેબ પરિચય આપો. હું ડૉક્ટર જગદીશ પટેલ. સાહેબ, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી છે આપણા બ્રિટિશ નેચરલ ફેમિલી. હું સામાન્ય રીતે તમારે ત્યાં નહીં, આવી કોઈ જગ્યાએ ખાસ જવાનું બહુ પસંદ કરતો નથી અને જમવાની બાબતમાં ખૂબ જ કોન્શિયસ પણ હોઉં છું અને સામાન્ય રીતે આ બાબતનો બહુ શોખીન નથી. પણ તેમ છતાં આજે મિત્રોના સથવારે અહીંયા આવ્યો અને મારો આ અનુભવ ખૂબ આનંદદાયક અને ખૂબ સુખદ એટલા માટે રહ્યો. એક તો મોકળાશભર્યું સુંદર પ્રાકૃતિક વાતાવરણ હતું. બાકીની તમામ જે સુવિધાઓ હોય, પાર્કિંગથી માંડીને સિટિંગની એરેન્જમેન્ટ એ સહિત સર્વિસ ખૂબ સારી હતી. અને ખાસ તો જે હેતુસર આવ્યા એ ભોજન કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ગ્રેડિયન્ટ કે કલર કે એના વગર આટલું સરસ ટેસ્ટફુલ અને સ્વાદિષ્ટ કેવી રીતે બની શકે એ મારા માટે નવાઈનો વિષય છે. પણ છતાંય ભોજન લીધા પછી જે ભોજનનો ભાર લાગે છે એવું કશું જ ન લાગવાના બદલે સરસ આનંદદાયક રીતે આપણે સૌ સાથે મળીને ભોજન પણ લઈ શક્યા હોઈએ અને ત્યાર પછી પણ એની કોઈ મુશ્કેલી ન થતી હોય, એનો ભાર ન લાગતો હોય એવો સુંદર સુખદ સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ આપણે ત્યાં થયો. બ્રિટિશ રેસ્ટોરન્ટને ખરેખર આ બાબતમાં
હું 10માંથી 10 રેન્ક આપી શકું એટલી સરસ રીતે આનંદદાયક આ અનુભવ રહ્યો મારો. ખૂબ ખૂબ આભાર સાહેબ. બાય પ્રોફેશન આમ તો બધા તમે ડૉક્ટર છો અને સ્પેશિયલી સુરતની જનતા અને ખાણીપીણી સાહેબ અત્યારની ખૂબ જ ખરાબ છે, તો એના વિશે સુરતની જનતાને એક નાનો એવો સાહેબ મેસેજ આપો. ખરેખર તો ટેસ્ટ એટલે જીભને જે ગમે છે એ જુદું હોય છે અને શરીરને અનુકૂળ આવે એ બે જુદી વાત હોય છે. ક્વોલિટીમાં પણ difference બંને એક સાથે ઘણીવાર ન પણ હોય એવું બને. એ જો મળે તો તમારા માટે ખૂબ આનંદદાયક બાબત કહેવાય. એટલે ઘણીવાર જંક ફૂડ છે, જંક ફૂડને કારણે થતી મુશ્કેલીઓ છે એ લાંબા ગાળે લોકોને ખ્યાલ આવે છે, પણ એનાથી બચીને પણ તમે સુંદર સ્વાદિષ્ટ ભોજન મેળવી શકો એવી સુવિધાઓ સુરતમાં આ રીતે બીટીઝ રેસ્ટોરન્ટ જેવી જગ્યા ઉપર મળી શકે એ સુરતીઓ માટે ખૂબ સરસ છે. જંક ફૂડથી બચીને લાંબા ગાળા સુધી વધુ સ્વસ્થ રહેવા માટે આ એક સરસ વિકલ્પ કહી શકાય એવું ચોક્કસ કહું છું. થેન્ક યુ સો મચ ગાઈઝ. આવો જ પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ.